કારણ કે ભાઈ સુંદર એવું મંદિર છે ભાઈ, તળાવની પાળે ભાઈ. આમ જો તળાવ આખું ભરેલું છે ભાઈ. દર્શન કરી લો ને ભાઈ. આજ છે ભાઈ જો નવા વર્ષમાં ભાઈ મીઠાઈ ભાઈ ધરવેલી છે. જો એટલા બધા પૈસા થયા છે અને જશે ભાઈ. આ છે અમારા તો જય શ્રી રામ, જયમતી. ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. આજ તો ભાઈ નવું વર્ષ છે ભાઈ, બેસતું વર્ષ છે. તો બધાને અમારા પરિવાર તરફથી તમારા પરિવારને ભાઈ નવા વર્ષના રામ રામ, હેપી ન્યુ યર. હા, જો આપણે ફર્સ્ટ ક્લાસ મજાના તૈયાર થઈ ગયા છીએ. તો બધાને રામ રામ, સીતારામ, બધાને નવા વર્ષના. ભાઈ તારે જો પગે લાગવા જવાનું બધે બાકી છે, કારણ કે હજી ફ્રેશ જ થયા છે. કારણ કે રાત્રે ભાઈ યુગને મજા નથી, ત્યારે રાત્રે જાગ્યા હતા. તો ભાઈ જાગ્યા ભાઈ મોડા. તો તમારી વાટે જ છે. પછી તમે કીધું બધાને પગે આપણે મોટા મોટા લાગવા જવાનું હોય તો આપણે બધાને મોટા મોટા પગે લાગી આવી. કારણ કે બધા જાવી અમુક જગ્યાએ ભાઈ વિડીયો લેશું નહીં લેશું એવું બધું થશે. કારણ કે ભાઈ ગમે કોકને ન ગમે. હા, એ રીતનું. એટલે વિડીયો ભાઈ આવશે તે સરસ મજાનો. અને ભાઈ મઢે જવાનું છે, કંઈક જઈશું તમને બતાવશો નવા. અને તમે જો ફ્રેશ થઈ ગયા ભાઈ, પગે લાગવાનું માતાજી પગે લાગવાનું બાકી છે હજી. ભાઈ મેં તો ચાલો માતાજી પગે લઈ લેવી. કારણ કે મમ્મી પપ્પા બધાને પગે લાગવાનું બાકી છે, એ બધા બહાર ગયા છે. તો ચાલો આપણે પગે લાગી લઈએ ને વિડીયોમાં મંદિરે ભાઈ. સૌપ્રથમ તો આપણે હનુમાન દાદાના દર્શન કરશે, તમને પણ દર્શન કરાવશું. તો સરસ મજાનું ભાઈ મંદિર છે. તો જય શ્રી રામને કોમેન્ટ કરી દેજો. નવા વર્ષના બધાને હાર્દિક શુભકામનાઓ. તો આપણે જો આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. તો ચાલો હનુમાન દાદાના દર્શન કરાવી તમને. તો ચાલો ભાઈ દર્શન કરી લો ને ભાઈ. આજ છે ભાઈ જો નવા વર્ષમાં ભાઈ મીઠાઈઓ ભાઈ ધરવેલી છે. તો આ રીતના ભાઈ 56 ભોગ ધરવેલા છે. આ રીતના હનુમાન દાદાના શરણોમાં બલીના દર્શન કરી લીધા, હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે ભાઈ ઘેરે જઈએ, કારણ કે ઘેરે જે આપણે મમ્મી પપ્પાને બધાને પગે લાગવાના બાકી છે. ને ઘેરે બધા પગે લાગવાના બાકી. બધા પગે લાગીને મમ્મી પપ્પાના પગે લાગી લાગશું બધાને વારા ફતે. એટલે અત્યારમાં જો પૈસા કેટલા બધા પૈસા એવા. હાલો આ બધા જો પૈસા દેખાડવા મળ્યા. જો એટલા બધા પૈસા થયા છે. અને હાલે ઉડી લૂંટફાટ. અને આને અરે બધા હવારમાં પૈસા જ ભેગા કરે છે. ઓહો, નકરા ડોકડા જ ભેગા કર્યા છો આને. મને પાસે પછી મને આપી દેજો બધા. હો તો બધા જો બધામાં ઢોકળા ભેગા કર્યા. કાકીજીની પગે લાગવા આવ્યા છે મારા હાહુને ને. તો આપણે કઈ ખારા આશીર્વાદ દેજો કાકાજી. તમે પછી એમ રેજો તમારા દેરની વવારી. હા રજો અમારા કાકીજીને પગે લાગવા આવ્યા હતા. પગે લાગે છે. માતાજી સુખી રાખે. તમારા પૈસા વાળા થાવ, મકાન બકાન થઈ જાય. વિડીયોમાં શું કે તમને બધા લાઈક કરે ચાજી બધી. પછી શું કે સબસ્ક્રાઇબ કરે. પગે લાગી લીધું છે. ચાલો ભાઈ આપણે જો સબસ્ક્રાઇબ બધા આવે છે. તેમાં ભાઈ સીતારામ નવા વર્ષના રામ રામ કરો. તો બધા જો આપણે સબસ્ક્રાઇબ આવી ગયા છે. ઓ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. તો ભાઈ ખાસ કરીને આપણે સબસ્ક્રાઇબ આવે છે બધાને ભાઈ નવા વર્ષના રામ રામ ને બધા જો રામ રામ. ચાલો વિડીયોમાં બને રહો. પાછા હમણાં પાછા મળશું બધાને. તો મઠ જઈ ગયા છે ભાઈ, મઠે દર્શન કરવા. તો આ છે ભાઈ અમારો મઠ, અને અમે દર્શન કરવા જઈશું. દર્શન કરવા
જઈશું અને તમને દર્શન કરાવશું કા હા તો ભાઈ આ છે અમારો મઠ છે અને તો ચાલો થોડી મોટામાં મોટો મઠ છે અમારે મોટામાં મોટા ગોહિલ કુટુંબનો હા તો ભાઈ મોટો ભાઈ અમારો મઠ છે ગોયલ કુટુંબનો તો ચાલો તો ભાઈ મઢે આવી ગયા છે ને જો ગરમા ગરમ ચા બનાવે છે માં અને ભાઈ અહીંયા ચાની પ્રસાદી તો હોય જ તેવો ભાઈ તો આ છે મારો કુલદેવી ખોડિયારમાંનો મઠ અને હિંગળાજમાંનો તો બંનેના દર્શન કરી લેજો તો આજ ભાઈ બેસતું વર્ષ છે નવું વર્ષ છે તો અમારા કુટુંબના વડીલો દાદા કાકા બધાય જો મઠે આવેલા છે દર્શન કરવા તો બધાને રામ રામ ચાલો ભાઈ આવી ગયા છે આપણે ગિયાલમાના મઠે તો ભાઈ અમારા જે ગિયાલમાનો મઠ છે તો ભાઈ મઠે આવી ગયા છે દર્શન કરવા તો ગિયાલમાનો મઠ અને તમે ગિયાલમાના દર્શન કરી લો મઠ છે ને આ બધા આવી જશે દર્શન કરવા આપણે જો દર્શન કરવા ગયા છીએ કા મધ્ય હા તો આમાં દેવાંશી બેન જો હવે દેવાંશી બેન દેવાંશી બેન જો ચાલો ભાઈ ફર્સ્ટ ક્લાસ આપણે ગિયાલમાના દર્શન કરી લીધા છે અને આવી ગયા છે આપણે ભાઈ ઋષિમાં સરસ મજાનું ભાઈ મેં તમને કીધું એમ તળાવની પાળે ભાઈ મંદિર છે તો તમને પેલા તળાવ જ દેખાડું કારણ કે આખું ભરેલું છે ને તો જો ભાઈ આખું ભરેલું છે તળાવ જો ભાઈ સાવ મંદિર છે ને અડોડે જ છે ભાઈ તળાવ અહીંયા છે ને મંદિર અહીંયા છે અને અમારા જે હોરધન દાદા ભાઈ આમ છે એટલે ભાઈ લાશ ને એવું કાઢવું પડે કા મંદિર ભાઈ સરસ મજાના ભાઈ ફૂલ ઝાડ અને વૃક્ષો ભાઈ વાવેલા છે ભાઈ મસ્ત મજાનો જો આ રીતના કારણ કે ભાઈ સુંદર એવું મંદિર છે ભાઈ તળાવની પાળે તો એના ફરતા ફરતા વૃક્ષો વાવેલા છે અને સામું છે ભાઈ ઋષિમાનું મંદિર ચાલો અંદર જઈને તમને દર્શન કરાવવાના છે ઋષિમાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ અત્યારે સરસ મજાના મંદિર છે સરસ મજાનું ને જો કેટલાય ભાઈઓ ભક્તો છે મારા મંદિરે ચાલો ભાઈ મસ્ત મજાના ભાઈ ઋષિમાના મુંગલાણી માના દર્શન કરી લીધા અને તળાવની પાળે ભાઈ બેસી ગયા મસ્ત મજાનો પવન આવશે ને કારણ કે ભાઈ તળાવની પાળે ભાઈ મંદિર છે તો આ રીતનું ભાઈ જો તળાવની પાળે જ મંદિર છે ને ભાઈ છોકરા બે જો ધૂળે રમે છે તો કારણ કે હા અડોડ જ મંદિર છે ભાઈ આમ જો તળાવ આખું ભરેલું છે ભાઈ ને ભાઈ અંદર છે ને કમળ ખીલેલા છે કમળના છે બધા જો ઓલા પણ ખીલેલા છે જો બધા કમળ ખીલેલા છે ને ભાઈ એક નંબર તળાવ ભર્યું છે ભાઈ મસ્ત મજાનો સુંદર ભાઈ નજારો શુદ્ધ હવા ને શુદ્ધ વાતાવરણ ભાઈ ગામડાની મોજ ભાઈ અલગ જ છે ને ભાઈ મજા આવે કારણ કે શુદ્ધ વાતાવરણ ને પવન ભાઈ એક નંબર આવે છે પછી ભાઈ દર્શન કરવા આવે છે ને ભાઈ ભલે 4 વાગ્યા પણ આ માતાજીએ સાઉથ છે દર્શન કરવા મેં કીધું નોરતામ નથી ગઈ એટલે સાઉથ છે મેં કીધું આ બધા નોરતામ આવ્યા હતા હું કઈ ગઈ નહોતી મૂકી દીધી છે ગાડી આપણે અને હુરધન દાદા હાલીને જાવી તો 2-3 ખેતરવા હાલીને જવાનું છે હુરધન દાદાએ તો મારે તો આ ઘૂમટો કાઢી નાખવાનો છે તો હાલીને જઈ આવી હુરધન દાદા તો ચાલો હાલી કારણ કે ભાઈ 2 ખેતરવા અંદર બેઠા છે ભાઈ આવી ગયા છે સુરધન દાદા ને આ બધા બેઠા છે ભાઈ સુરધન દાદા છે ને આપણે છે સુરધન દાદા અહીંયા આવી ગયા છે ખેતરે તો આવી ગયા કારણ કે ખેતર હોપટ હાલ્યા છે તો ભાઈ આ ખેતર છે અત્યારે કાંઈ ભાઈ વાવેલું નથી કોઈ વસ્તુ એટલે ભાઈ ખેતર હોપટ હાલ્યા છે ને કે ભાઈ આમ ફરતું ફરતું હાલવું પડે છે તો ચાલો સુરધન દાદા આવી ગયા છે તો ફટાફટ દર્શન કરાવી તો ભાઈ આપણે હુરધન દાદા આવી જશે ને અમારા હુરધન દાદા છે ભાઈ આ છે અમારા ગોહિલ પરિવારના તો ભાઈ જય હુરધન દાદા ભાઈ આપણે છે ને હુરધન દાદાના દર્શન કરી લીધા છે ને ભાઈ થોડોક દી આથમી ગયો છે એટલે આપણે છે ને ઝાઝો સમય ખોટી નહીં થઈ કારણ કે ભાઈ પવન ભાઈ એક નંબર સુંદર આવે છે ને શુદ્ધ પવન આવે છે તે આપણે બેહવાનું મન થાય છે પણ તોય 5-10 મિનિટ અહીં બેસીશું દર્શન ભાઈ કરી લીધા છે સુરધન દાદાના હળવે બહાર જઈ કારણ કે દી હાથમી ગયો છે ને પાછળ તો સુરધન દાદા દર્શન કરી લેજો ને હવે ઊભા રહી ગયા છે કારણ કે બ્લોકના હેન્ડે પી દઈશું તો હજી ભાઈ 1-2 જગ્યાએ જવાનું છે માઠિયામાં કે ભાઈ અમારે ઘેર આવજો ચા પાણી પીવા તો હજી અંધારું થઈ જશે ને અત્યારે આપણે નીકળ્યા ને આગલો પાડ્યો તમારા ઘરે આવજો તો ભાઈ હવે બ્લોકને પણ હેન્ડ આપી દઈને હવે એન્ડમાં કે ભાઈ છેલ્લી વાર કે ભાઈ અમારા પરિવાર તરફથી તમારા પરિવારને ભાઈ નવા વર્ષની
હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને બધાને રામ રામ. યુટ્યુબ ફેમિલી, અમારા પરિવારને, ભાઈબંધ મિત્રોને બધાને ભાઈ રામ રામ. હા, જય માતાજી બધાને. તો એક સરસ મજાની ભાઈ એક જય માતાજીની કોમેન્ટ થઈ જાય ને બ્લોગને પણ એડ આપી દે. અમારો વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળવી બીજા બ્લોગ સાથે. તે બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા.